જો મિત્રો હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.14 માં આપણે જઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.14 જેમાં પ્રશ્ન શું પૂછ્યો છે કે આપણી પાસે બે ગોળાઓ છે. ગોળાઓના નામકરણ મેં કરી દીધા છે, ગોળો A અને ગોળો B. બંને ઉપર બેટા વીજભાર કેટલા આપ્યા છે? તો એક ઉપર વીજભાર છે 1.5 માઇક્રોકુલમ, બીજા ગોળા ઉપર બેટા વીજભાર છે 2.5 માઇક્રોકુલમ. બંને ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર જેટલા અંતરે રહેલા છે. આ બંને ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો આ ગોળાઓના મધ્ય બિંદુએ, આ બિંદુ O દર્શાવ્યું છે તે એનું મધ્ય બિંદુ છે. આ મધ્ય બિંદુ O આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. પહેલો પ્રશ્ન બેટા આવો પૂછ્યો છે. પ્રશ્ન શું છે ફરીથી કહું છું, બે ગોળાઓ છે મારી પાસે, ગોળાઓ પરના વીજભારો છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ. બંને એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. હવે આપણે બે ગોળાઓના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવા છે. ઓકે, જો બિંદુ O એટલે મધ્ય બિંદુ છે બેટા. બિંદુ O મધ્ય બિંદુ છે જે બંને ગોળાઓથી x જેટલા સરખા અંતરે છે. જ્યાં x તમે જાણો છો મધ્ય બિંદુ હોવાથી અંતર કેટલું થશે? જે અંતર r છે બે ગોળાઓ વચ્ચેનું એના કરતા અડધું, એટલે કે 30/2 15 સેન્ટીમીટર તમને મળશે. તો 15 સેન્ટીમીટર અંતરે બંને ગોળાઓ રહેલા છે. એટલે કે 15 × 10⁻² મીટર અંતરે બે ગોળા રહેલા, બે વચ્ચેનું અંતર છે. એટલે મધ્ય બિંદુથી બંનેનું અંતર આપેલું છે આપણને. તો મિત્રો આપણે મધ્ય બિંદુએ સ્થિતિમાન શોધવું છે. મધ્ય બિંદુએ સ્થિતિમાન શોધવા માટે શું કરી શકીએ? તો આપણે જાણીએ કે વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે. કેવી રાશિ બેટા? અદિશ રાશિ છે. તો માત્ર ને માત્ર બંને વીજભારો કેવા છે, ધન છે કે ઋણ, પહેલા એ જોઈ લો. હવે બંને વીજભારો કેવા છે? ધન વીજભારો છે. તો ધન વીજભારનું સ્થિતિમાન કેવું આવે બેટા? ધન આવે. તો બિંદુ O આગળ સ્થિતિમાન શોધવું હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખી શકીએ આપણે? V1 + V2. Q1 વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાન અને Q2 વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાન. તો Q1 વીજભાર વડે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? KQ1/x. કેટલા અંતરે બેટા? Q1 વીજભારથી x અંતરે સ્થિતિમાન. આપણે સૂત્ર જાણીએ છીએ કે Q/r મુજબ. તો KQ1/x. એવી જ રીતે બીજા વીજભાર Q2 થી અંતર એટલું જ અંતર છે x, એટલે KQ2/x. બંને વીજભારો બેટા ધન છે, સરવાળો જ થશે માત્ર એમનો. બંનેમાં k અને x સરખા છે તો કોમન કાઢી લો, Q1 + Q2. અંદર શું રહેશે? માત્ર Q1 + Q2 રહેશે. k/x બહાર કાઢી લો અને કૌંસની બહાર. તો k ની કિંમત છે 9 × 10⁹ અને x બરાબર 15 સેન્ટીમીટર હતા બેટા. એને મીટરમાં ફેરવવા જરૂરી છે. તો 15 × 10⁻² મીટર લખાય. અહીંયા 1.5 અને 2.5 બે વીજભારોના મૂલ્યો માઇક્રોકુલમમાં આપ્યા છે. 1.5 × 10⁻⁶, 2.5 × 10⁻⁶ થાય. બંનેમાં 10⁻⁶ ઘાત આવે છે બેટા, એને બહાર લઈ લો. એટલે 10⁻⁶ બહાર કાઢી દીધા છે. 1.5 અને 2.5 રહેશે. હવે જુઓ આપણી પાસે અહીંયા આ બંનેનો સરવાળો કેટલો મળશે તમને? 4. આ 9 ઘાત છે, આ -6 છે. તો કેટલી ઘાત વધે? 10⁻³ છેદમાં 15 છે. તો 5 તરીને 15, 3 તરીને 9, બરાબર. એટલે 3 × 4/5 અને છેદમાં 10⁻² ખરી. જે ઉપર જશે એટલે 10⁵ થઈ જાય. 10⁻+3 છે, -2 ઘાત બેટા ઉપર જાય એટલે +2 ઘાત થાય. તો સરવાળો થશે કુલ 5 ઘાત. તો જવાબ શું આવ્યો? 2.4 × 10⁵ વોલ્ટ. કુલ વિદ્યુત સ્થિતિમાન બિંદુ O આગળ એટલે કે મધ્ય બિંદુએ આટલું સ્થિતિમાન મળશે આપણને. આટલી વાત ક્લિયર થઈ ગઈ બેટા? હવે આગળ વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર બેટા કેવી રાશિ છે? સદિશ રાશિ. સદિશ રાશિ હોય તો આપણે ચોક્કસપણે પહેલા દિશા સહિત વાત કરવી પડશે કે કઈ દિશામાં કયા વીજભારનું ક્ષેત્ર આવેલું છે. ચલો, ધન વીજભાર છે Q1, એના લીધે બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. કેમ ધન વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં? તમને ખ્યાલ હશે કે ધન વીજભાર વડે હંમેશા આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ વીજભારથી દૂર જતી દિશામાં, બહાર તરફની દિશામાં મળે. અને તેમ છતાં એમાં ખ્યાલ ન આવતો બેટા તો તમે શું કરો? એકમ ધન વીજભાર અહીંયા મૂકી શકો છો. એવું વિચારો કે તમે એકમ ધન વીજભાર અહીંયા મૂકો છો તો એના ઉપર આ ધન વીજભાર વડે અપાકર્ષી બળ લાગે. તો જે દિશામાં આ એકમ ધન વીજભાર પર બળ લાગે એ ક્ષેત્રની દિશા. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર Q1 વીજભાર વડે પ્રાપ્ત થાય, સદિશ E1. એવી જ રીતે બેટા Q2 વીજભાર જે છે એ પણ ધન વીજભાર છે. તો એના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે? હંમેશા એ પોતાનાથી દૂર જતી દિશામાં ક્ષેત્ર આપશે. એટલે તમારે બિંદુ O આગળ ફરીથી એકમ ધન વીજભાર પર બળની દિશા જુઓ.
Q2 વીજભાર વડે અપાકર્ષી બળ આ એકમ ધન વીજભાર પર લાગે એટલે એ દિશામાં ક્ષેત્ર મળે E2. તો બેટા E1 અને E2 તમે જુઓ કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોવાથી એમનું જ્યારે હું પરિણામી ક્ષેત્ર શોધું તો મને શું મળે, બાદબાકી. ધ્યાનથી સમજજો, વિરુદ્ધ દિશામાં છે, કોઈ ખૂણે નથી. થીટા કોણે હોય તો તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે, તો કે વર્ગમૂળમાં E1² + E2² + 2E1 E2 cos થીટા કરવા પડશે. પરંતુ બેટા અહીંયા કોઈ થીટા કોણે નથી, બંને એક જ દિશા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે સીધી જ બાદબાકી થશે, ક્ષેત્રના મૂલ્યોની સીધી બાદબાકી. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બેટા લખીએ આપણે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ O આગળ E2 - E1. શા માટે E2 - E1 કર્યા? મને ખ્યાલ છે કે બિંદુ O બંને વીજભારથી બેટા સરખા અંતરે છે, અંતર સરખું છે, માત્ર વીજભારના મૂલ્યો જુદા છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો તમને ખ્યાલ જ છે કે Q/R². અંતર સરખું હોય, માત્ર વીજભારનું મૂલ્ય જુદું છે એટલે ક્ષેત્ર જુદું છે. તો જે વીજભારનું મૂલ્ય મોટું એનું ક્ષેત્રનું મૂલ્ય મોટું, એટલે મેં મોટામાંથી નાના બાદ કર્યા. અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો કે મોટા મૂલ્યનું ક્ષેત્ર હોય એ દિશામાં જ મળે, એટલે E2 - E1 લીધા છે આપણે. તો E2 - E1. ચલો, E2 કોણ છે, તો Q2 વીજભાર વડે મળતું ક્ષેત્ર કે Q2/x² કે Q2/x² માઇનસ E1 વીજભાર વડે મળતું ક્ષેત્ર, Q1 વીજભાર વડે મળતું ક્ષેત્ર આના વડે કે Q1/x². રાઈટ. તો K/x² બહાર લઈ લો, બંનેમાં સરખા છે. તો Q2 માઇનસ શું થશે, Q1. જો અહીંયા કિંમતો મૂકે K/x² ની, તો K એટલે 9 × 10⁹ છે, 225. x² એટલે કેટલા, x નું મૂલ્ય છે 15 સેન્ટીમીટર. 15 નો વર્ગ કરીએ છીએ બેટા, 15 × 15 = 225 થશે, ગુણ્યા 10⁻⁴ -2 થાય. 15 × 10⁻² નો વર્ગ છે એટલે 10⁻² નો વર્ગ કરો એટલે 2 × 4 ઘાતનો ગુણાકાર થાય એટલે 10⁻⁴ થશે. બરાબર. અંદર Q2 વીજભાર અહીંયા તમે જુઓ 2.5 માઇક્રોકુલમ એટલે 2.5 × 10⁻⁶ માઇનસ 1.5 × 10⁻⁶. બંનેમાંથી 10⁻⁶ બેટા બહાર કાઢીએ છીએ તો 2.5 માઇનસ 1.5 તમે જાણો છો કેટલું વધશે, 1. તો હવે આનો ગુણોત્તર મને કેટલો મળે છે, 0.04. હવે જો ઘાત જોઈએ આપણે, ઘાત સેટ કરીએ તો આ 9 ઘાત છે બેટા, આ -4 ઉપર જાય તો 9 ને 4 13 ઘાત થઈ. 13 માંથી -6 ઓછી કરો, કેટલી વધી, 7 ઘાત વધી. હવે તમારી પાસે જવાબ શું આવ્યો છે, 0.04. 0.04 છે એટલે આપણે આને 2 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો ઘાત -2 થાય. ધ્યાન રાખજો, ઘાત -2 થાય તો 7 -2 કરો એટલે 5 ઘાત વધે. તો જવાબ આવ્યો 4 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર પણ લખી શકો તમે એકમમાં. હવે જુઓ ક્ષેત્રની દિશા કઈ, મેં તમને કીધું મોટા વીજભારનો ક્ષેત્રનું મૂલ્ય વધુ છે અને નાના વીજભાર વડે મળતું ક્ષેત્રનું મૂલ્ય નાનું છે. તો મોટામાંથી નાનું બાદ થાય એટલે ચિહ્ન કયું આવે, મોટાનું. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મોટું મૂલ્ય ક્ષેત્રનું E2 નું છે, તો પરિણામી ક્ષેત્ર આ દિશામાં એટલે કે E2 તરફની દિશામાં, એટલે વીજભાર 2.5 માઇક્રોકુલમ થી 1.5 માઇક્રોકુલમ વીજભાર તરફની દિશામાં પરિણામી ક્ષેત્ર છે, અથવા તો B થી A તરફની દિશામાં છે એમ પણ લખી શકાય. અહીંયા આપણે સંજ્ઞા B અને A આપી દીધી છે તો તમે લખી શકો B થી A તરફની દિશામાં છે. ઓકે. તો આ બેટા ક્ષેત્રનું મૂલ્ય મધ્ય બિંદુએ અને વિદ્યુત સ્થિતિમાં પહેલો પોર્શન આપણો પૂરો થયો, પોર્શન A. ઓકે. હવે બીજો પોર્શન દાખલાનો છે B પોર્શન, કે જેની અંદર પૂછ્યું છે બેટા આપણને કે બે વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુથી લંબ y જેટલા અંતરે, y અંતર કેટલું લેવાનું છે તો કે 10 સેન્ટીમીટર બેટા અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રો શોધવા છે. ચાલો, 10 સેન્ટીમીટર અંતર ક્યાંથી, પણ બે વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુથી લંબ આ રીતે y અંતરે, જ્યાં y બરાબર 10 સેન્ટીમીટર એટલે 10⁻1 મીટર કહી શકીએ, 10⁻1 મીટર. ઓકે. હવે જુઓ, હવે મારે જરૂર કોની પડશે, P બિંદુ. આ બિંદુનું નામ શું આપ્યું મેં, બિંદુ P આપ્યું છે. તો બિંદુ P આગળ મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે અને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. વિદ્યુત સ્થિતિમાન માટે મારે શું કરવું પડશે, તમે જાણો છો કે Q/R કે Q/R બંને માટે એ રીતે ગણતરી કરીશું. વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, મેં તમને હમણાં જ કહ્યું હતું કે જો ધન વીજભાર હશે તો સ્થિતિમાન ધન છે, ઋણ વીજભાર હશે તો સ્થિતિમાન ઋણ છે. પરંતુ આપણા બંને ધન વીજભારો કેવા છે, ધન છે.
એટલે એમના સ્થિતિમાનનો સીધો સરવાળો કરવાનો થશે બિંદુ P આગળ. પરંતુ બેટા અંતર r' આ નવું અંતર AP અથવા નવું અંતર BP આપણે જાણતા નથી, એ અંતર શોધી કાઢવું પડે. તો r' કેટલું થાય બેટા? તો આ કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યો છે, આટલો ત્રિકોણ AOP. કોણ છે ત્રિકોણ AOP માં કર્ણ કોણ છે અહીંયા આગળ? કાટકોણ બનાવતી બાજુ કઈ છે? કાટખૂણો બનાવતી બાજુ એટલે x અને y અંતર. તો કર્ણ એટલે શું? પાસેની બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો મેં સેન્ટીમીટરમાં જ રાખ્યા છે, ગણતરી સરળ રહે એટલા માટે. ચલો 15 નો વર્ગ એટલે 225, y એટલે 10 સેન્ટીમીટર એટલે 100 થશે, વર્ગમૂળમાં 325. તમારો જવાબ આવશે 18.02 જેવો કંઈક. એટલે એપ્રોક્સિમેટલી આપણે એને 18 સેન્ટીમીટર કહી શકીએ, અથવા 18 × 10⁻² મીટર. ગણતરી માટે બેટા આપણે મીટરમાં જ મૂકવાનું થાય, ધ્યાન રાખીશું. 10⁻² મીટર સાથે મૂકીશું. ચલો હવે r' અંતર આપણું જાણીતું છે. q1 ધન વીજભારથી અને q2 ધન વીજભારથી બિંદુ P નું અંતર જાણીતું છે. તો બે વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુથી ઉપર લંબ અંતરે 10 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે સ્થિતિમાન Vp બરાબર V1 + V2 બંનેનો સરવાળો બેટા. તો kq1 ભાગ્યા r', kq2 ભાગ્યા r', k ભાગ્યા r' બાર લઈ શકાય, બંનેમાં સરખા છે. તો k ભાગ્યા r' બાર લો, q1 + q2 સરવાળો. ચલો k ની કિંમત કેટલી છે? 9 × 10⁹ છેદમાં r' છે જે 18 સેન્ટીમીટર એટલે 18 × 10⁻². કૌંસમાં q1 અને q2 માઇક્રોકુલમમાં છે એટલે 1.5 × 10⁻6 અને 2.5 × 10⁻6, 10⁻6 ને 12 લીધા છે, 1.5 + 2.5. તો હમણાંની જેમ જ બેટા અહીંયા 9 દુ 18 છેદમાં 2 છે અહીંયા આગળ. આ બંનેનો સરવાળો 4 થશે એટલે 4 ભાગ્યા 2. 10 ની બેટા -2 ઘાત છે, જેને તમે એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી રાખો છો તો 9 - 6 એટલે અહીંયા 3 ઘાત વધી છે. આ -2 ઉપર ગઈ, 5 ઘાત થઈ અને 2 દુ 4, 2 દુ 4 એટલે 2 × 10⁵ વોલ્ટ જવાબ આવ્યો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન બિંદુ P આગળ અહીંયા આગળ આટલું મળ્યું તમને. હવે જુઓ P બિંદુએ હવે બેટા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહ્યું છે આપણને. P બિંદુએ શું શોધવું છે બેટા? વિદ્યુત ક્ષેત્ર. હવે બહુ જ અગત્યની વાત છે, ધ્યાનથી સમજજો. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી આ ધન વીજભાર વડે આપેલ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર સદિશ E1 વડે આ દિશામાં હોય. મેં હમણાં જ તમને વાત કરી હતી કે અહીંયા ધન વીજભાર, એકમ ધન વીજભાર તમે ધારી લો તો ધન વીજભાર પર અપાકર્ષી બળ આ દિશામાં લગાડે છે એટલે એ દિશામાં ક્ષેત્ર આપે. એવી જ રીતે એકમ ધન વીજભાર ઉપર આ ધન વીજભાર વડે આ દિશામાં બળ લાગે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપે, સદિશ E2. ચલો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બેટા આપણે શોધવાનું છે. તો આ બંને ક્ષેત્ર વચ્ચે ખૂણો કેટલો છે? તો તમે જાણો છો કે આ અંતર r' છે, આ અંતર r' છે. આ મધ્ય બિંદુથી અંતર x, આ મધ્ય બિંદુથી અંતર x. અંતરો સરખા છે, ખૂણા પણ સરખા આવે. સપોઝ અહીંયા ખૂણો θ બને છે તો આ પણ ખૂણો કેટલો થાય? θ. એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 2θ. E1 અને E2, E1 અને E2 સદિશો વચ્ચેનો ખૂણો 2θ મળશે તમને. ચલો 2θ ખૂણો બન્યો અને એમના પરિણામી સદિશને શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો બેટા આપણે ઉપયોગ કરવો પડશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો એટલે એમના સામાન્ય બિંદુમાંથી પસાર થતો જે આ વિકર્ણ મને મળશે એ વિકર્ણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E આપે. શું આપે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E આપશે આપણને. તો બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E મારે શોધવાનું છે, એનું મૂલ્ય અને દિશા બંને શોધવાના છે. આ બંને વચ્ચેનો ખૂણો 2θ છે, ભૂલતા નહીં. ચલો હવે ધ્યાનથી સમજીએ. પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પણ શોધવાની છે, મૂલ્ય પણ શોધવાનું છે. દિશા કોની સાથે આપણે શોધવાની છે? તો બે વીજભારોને જોડતી રેખા સાથે કેટલો ખૂણો બનાવે છે? તો અહીંયા નામ આપી દઉં છું બીટા ખૂણો. કેટલો ખૂણો દર્શાવું છું બેટા? બે વીજભારોને જોડતી રેખા સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રએ બનાવેલો ખૂણો અહીંયા આગળ બીટા છે. પહેલા આપણે આનું મૂલ્ય શોધી કાઢીએ, પછી આપણે દિશા શોધીએ. ચલો બેટા, બે વીજભારોને જોડતી રેખા સાથે ખૂણો પછી શોધીએ. પહેલા મૂલ્ય, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીએ. ચલો પહેલા E1 નું મૂલ્ય કેટલું છે, E2 નું મૂલ્ય કેટલું છે એ શોધીએ અને પછી મેં તમને હમણાં કહ્યું એમ કે બે સદિશો કોઈ θ કોણે હોય તો શું કરવાનું છે? વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ જે સૂત્ર વાપરતા હતા એ પ્રમાણે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીએ. ચલો E1 એટલે કેટલા? તો E1 એટલે આ q1 વીજભાર વડે અહીંયા ક્ષેત્રનું મૂલ્ય કે q1 / r' નો વર્ગ.
બરાબર. એ જ રીતે Q2 જે વીજભાર છે એના વડે કે Q2 ભાગ્યા R ડેશ નો વર્ગ થશે. બંનેમાં આ સૂત્ર મૂકવાનું છે આપણે. તો K એટલે 9 ગુણ્યા 10 ની 9, Q1 વીજભાર 1.5 ગુણ્યા 10 ની -6 છે, છેદમાં 18 ગુણ્યા 18 એટલે 18 324 પણ તમે લખી શકો છો. મેં 2 વખત લખ્યા, વર્ગ એટલે શું ગુણાકારમાં 2 વખત લખો. અને R ડેશ માં 10 ની -2 આવે, સેન્ટીમીટરમાં છે એટલે એનો વર્ગ છે એટલે 2 દુને 4 ઘાત થઈ -4. તો તમારો જવાબ આવ્યો 0.04166 એટલે તમે અને ગુણ્યા 10 ની ઘાત કેટલી આવી 7. કેવી રીતે? ચલો -4 ઉપર ગઈ, 9 ને 4 13, 13 માંથી 6 બાદ કરો કેટલી વધી 7. ઓકે, તો હવે તમે આને રાઉન્ડ ઓફ કરી શકો છો. 6 છે એટલે અહીંયા 1 છે આગળ એટલે 2 કરી શકીએ આપણે રાઉન્ડ ઓફ કરીને. તો 4.2 ગુણ્યા 10 ની ઘાત કેટલી થશે 5. તમે જમણી બાજુ બેટા 2 પોઈન્ટ ખસો છો, અહીંયા 1 અને આ 2, અહીંયા પોઈન્ટ ખસો છો તમે એટલે તમારે 2 પોઈન્ટ જમણી બાજુ જવાનું છે, -2 કરવાની છે, 7 - 2 5 ઘાત થઈ. એક્ઝેક્ટલી બેટા હવે એવી રીતે E2 વિદ્યુત ક્ષેત્ર બીજા વીજભાર વડે મળતા ક્ષેત્રનું મૂલ્ય K Q2 ભાગ્યા R ડેશ નો વર્ગ, ફરીથી 9 ગુણ્યા 10 ની 9, 2.5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 18 ગુણ્યા 10 ની -4 અથવા 324 ગુણ્યા 10 ની -6. જવાબ થયો 0.0694 ગુણ્યા 10 ની 7. ઓકે, એટલે હવે આપણે જમણી બાજુ 2 પોઈન્ટ ફરીથી ખસી જાવ તો 6.9 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર વર્ગમૂળમાં E1² પ્લસ E2² પ્લસ 2E1 E2 cos 2 થીટા. અહીંયા ખાસ કાળજી રાખજો બેટા સમજવામાં. cos 2 થીટા થશે, ધ્યાન રાખજો. E1² પ્લસ E2² પ્લસ 2E1 E2 cos 2 થીટા થશે, કારણ કે E1 સદિશ અને E2 સદિશ વચ્ચેનો ખૂણો બે વચ્ચે કેટલો છે 2 થીટા છે. ભૂલ ના થવી જોઈએ, ધ્યાન રાખજો. તો બેટા મારે જરૂર કોની પડશે અહીંયા આગળ cos 2 થીટાની. E1 ને E2 ના મૂલ્યો તો હું જાણું જ છું, બરાબર. ચલો પછી કિંમત મૂકીએ આપણે એની. તો cos 2 થીટા શોધી કાઢો પહેલા. તો cos 2 થીટા બરાબર 2 cos² થીટા -1. શું લખાય? 2 cos² થીટા -1. ચલો 2 cos² થીટા એટલે 2 ગુણ્યા, તો ધ્યાનથી સમજજો cos થીટાની વેલ્યુ કેવી રીતે લાવશો? તો ત્રિકોણ AOB માં અહીં લખું છું, ત્રિકોણ AOB માં cos થીટા બરાબર, બોલો ત્રિકોણ AOB માં cos થીટા બરાબર, તો થીટામાં પાસેની બાજુ કોણ? અંતર y ભાગ્યા કર્ણ એટલે R ડેશ એટલે 10 ભાગ્યા કેટલા છે 18 એટલે 5 ભાગ્યા 9 મળે. શું મળશે? 5 ભાગ્યા 9 એનો વર્ગ કરવાનો છે. આ cos થીટા બરાબર 5 ભાગ્યા 9 મળશે, એનો વર્ગ કરીને લખવાનો છે. અહીંયા cos² થીટા છે, ધ્યાનથી સમજજો. તો 2 cos² થીટા -1 બરાબર 2 ગુણ્યા 5 ભાગ્યા 9 નો વર્ગ -1. ખ્યાલ આવ્યો ને? ફરીથી કહું છું, ત્રિકોણ લઈ લો AOB, એમાં cos થીટા એટલે પાસેની બાજુ, આ કાટકોણ ત્રિકોણ દેખાય છે ને તમને, એમાં ખૂણાની પાસેની બાજુ એટલે y, કર્ણ એટલે R ડેશ એટલે y ભાગ્યા R ડેશ 10 ભાગ્યા 18 5 ભાગ્યા 9, કારણ કે 5 દુ 10 9 દુ 18 થાય એટલે 5 ભાગ્યા 9. પણ બેટા તમારે જવાબ કયો મૂકવાનો છે? એનો વર્ગ મૂકવાનો છે. અહીંયા આગળ શું મૂકવાનો છે? વર્ગ મૂકવાનો છે. તો 2 ગુણ્યા 25 ભાગ્યા 81 -1. જોજો હો, ધ્યાનથી સમજજો બેટા. 25 દુ 50 ભાગ્યા 81, 50 ભાગ્યા કેટલા થયા 50 ભાગ્યા 81 -1. ચલો તમે લસા લઈ લો. લસા લો એટલે 81 ગુણાકારમાં જાય એક સાથે એટલે 50 -81 ભાગ્યા 81 આવું થાય. તો -31 ભાગ્યા 81, તો જવાબ શું આવશે? -0.38. શું જવાબ આવે? -0.38 જવાબ રહેશે તમારો. cos 2 થીટાનું મૂલ્ય -0.38 આવશે. હવે આપણે ભૂસવું પડશે, અહીંયા વધારાની બાબતો છે, બાકીનું બધું ભૂસી નાખીએ જેની આપણે જરૂર નથી અત્યારે હાલ. આ દાખલો પૂરો થતા વાર લાગશે એટલે થોડો સમય રહેશે આમાં. જોઈએ, ચલો હવે આગળ વાત કરીએ છીએ. -0.38 મૂલ્ય મળ્યું છે. તો E બરાબર વર્ગમૂળમાં, ધ્યાનથી સમજજો બેટા, અગત્યની વાત અહીંયા એક એ આવે છે. હવે હું 10 ની 5 ઘાતને પહેલેથી જ બહાર લખી દઉં છું. 10 ની 5 ઘાતને પહેલેથી બહાર લખી દઉં છું. તો E1 નું મૂલ્ય કેટલું હતું?
4.2 હતું હમણાં. કેટલું હતું? 4.2. તો 4.2 નો વર્ગ ગુણ્યા 10 ની 5 નો વર્ગ લખાય. વાત સાચી. તો 10 ની 10 ઘાત થાય. અહીંયા પણ 6.9 ગુણ્યા 10 ની 5 નો વર્ગ થશે. બાજુમાં ફરીથી પાછું અહીંયા 4.2 ગુણ્યા 10 ની 5, 6.9 ગુણ્યા 10 ની 5, 10 ની 5, 10 ની 5 અહીંયા બે વખત આવે એટલે ફરીથી અહીંયા પણ વર્ગ થયો બેટા. અહીંયા વર્ગ થાય છે, અહીંયા વર્ગ થાય છે અને અહીંયા પણ વર્ગ થાય છે. તો એ વર્ગવાળા પદને કૌંસની અંદર ને અંદર તમે બહાર કાઢો તો 10 ની 10 ઘાત શું થઈ? બધામાંથી કોમન નીકળશે. પછી ફરી પાછા વર્ગમૂળમાંથી બહાર કાઢો એટલે 10 ની 5 કોમન નીકળે જ. 10 ની 10 હોય એનું વર્ગમૂળ બહાર કાઢો એટલે 10 ની 5 ઘાત બહાર નીકળે. તો શું કરવા? અંદર રાખવી છે, બહાર જ લઈ લઈએ. 10 ની 5 જે કોમન હોય એને વર્ગમૂળની બહાર જ લખવા. જેટલી ઘાત કોમન હોય બેટા એ બધાને વર્ગમૂળની બહાર લખી દેવી. તો 4.2 નો વર્ગ વત્તા 6.9 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 4.2 6.9 cos 2 થીટા. cos 2 થીટા ઓલરેડી આપણે શોધી કાઢેલા છે -0.38. બોલો હવે આને કઈ રીતે ગણીશું? તો 10 ની 5 વર્ગમૂળમાં આની ગણતરી આપણે કરવી પડશે. એટલે હું મોબાઈલમાં મારા કેલ્ક્યુલેટરને ખોલીને ગણતરી કરીને તમને સમજાવી દઉં છું. ચલો 4.2 નો વર્ગ કરીએ આપણે. તો 4.2 ગુણ્યા 4.2 17.64. ચલો 17.64. પછી એ જ રીતે 6.9 નો વર્ગ કરવો છે. તો 6.9 ગુણ્યા 6.9 લઈ લઈએ તો જવાબ આવ્યો 47.61. પછી પ્લસ અહીંયા આ બેનો ગુણાકાર માઇનસ કરી દઈશું. અહીંયા આગળ આપણે માઇનસ, કારણ કે આ ઋણ ચિહ્ન છે બેટા એટલે આ માની સાથે ગુણાકારમાં છે એટલે ઋણ ચિહ્ન બહાર લખી શકાય. તો 2 ગુણ્યા 4.2 ગુણ્યા 6.9 અને ગુણ્યા 0.38 એટલે 22.02. 22.02. ચલો આ બેનો સરવાળામાંથી આને બાદ કરીએ તો 17. આપણી પાસે છે 64 પ્લસ 47.61 અને માઇનસ 22.02. ઓકે 43.23. 10 ની 5 વર્ગમૂળમાં 43.23. તો બેટા આપણે 43.23 નું વર્ગમૂળ કાઢી દઈએ હવે. તો વર્ગમૂળમાં 43.23 જવાબ આવ્યો 6.57. તો 6.57 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે કે 6.6 રાઉન્ડ ઓફ કરીએ એટલે 6.6 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ. પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવ્યું ભાઈ. હજુ તો ધ્યાન રાખજો, દાખલો થોડો લાંબો છે. પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવ્યું છે. આપણે શું શોધવાનું છે? હજુ પરિણામી ક્ષેત્ર શોધવા માટે આપણે દિશા પણ શોધવાની છે. આની પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પણ શોધવાની છે. ખૂણો બીટા પણ શોધવાનો છે. એ થોડોક સમય માંગી લેશે. એટલે 6.6 ગુણ્યા 10 ની 5 મૂલ્ય સુધી તો પહોંચી ગયા. હવે આપણે એની દિશા શોધીએ. ઓકે ચલો હવે બંધ કરી દો એટલે પછી દિશા માટે વાત કરી લઈએ.